ઈ સમયે આહુણા પડતા અને દેવી જમાડવા આવ્યા. હવે આ તો ભાઈ નાગજી બાપાની વસ્તી છે, કોઈ ધર્મની ગતિની ખબર ન પડે. પણ આ દીકરાને માણસો એમ કહેતા કે આ દીકરાની સંતાન નહીં થાય. વાત સાંભળજો, બહુ વાત સાંભળ્યા જેવી. આ દીકરી રોવે, દીકરો રોવે. આ ભૂમિની વાત તમે સાંભળ્યો. હમણાં એક મારા બાપ કલાની દેવી એક શબ્દ કીધો છે ને મને, એ શબ્દ એવો કીધો છે કે હું પછી એ શબ્દને મેં તોલ કર્યો છે ઉમેશ બુઆ. અને એ સમયે આમ પ્યાલો લઈ અને ઉમેશભાઈ પટિયાર ભીખ માંગી ઉભો રહ્યો, શેડો પથાર્યો. મારી મારો દીકરો વાંચ્યો છે, મારી મારા દીકરાને ડોક્ટરે ના પાડી છે, આને સંતાન નહીં થાય. મળી કદાચ માણા કદાચ વાંજિયાનું મોઢું ન જોવે તો તું જોઈશ ખરી? હે દેવીની વાતો સાંભળો વળમણા. તને મોઢું જોવાનું સારું લાગશે ખરું? ક્યાં જાવ? ક્યાં જવાનું ઠીકા છે? જ્યાં દીકરો ભુવાના ખોળામાં છે એ દીકરાની વાત ધર્મે વાત માંડી ઉમેશિયા વાંચ્યો છે ને. પણ હવે મારી કડવિયાની મુરિયાની દેવીની વાતો સાંભળ. જા હવે દીધા વિના લાલ મોઢું નહીં કરું બસ. હે એને વાત માંડી ત્યાં સુધી હું લાલ મોઢું નહીં કરું, મારા ડાંગણાનો કણુકો ત્યાં સુધી વસ્તીનો નહીં ખાઉં બસ. આ લાલ મોઢું કરવા આવી છે ને, આ દીકરાનું દાન દઈને આજ આ દીકરાનું વાંજિયાનું મેળું ભાંગી અને આજે આ ભૂમિમાં લાલ મોઢું પણ મળી. ભીખારી ભીખ માંગે ને, મારી માણસની ભીખ માંગેલી હોય ને માણસે ભીખ દીધી હોય એ ભીખ લૂંટાઈ જાય અને એ ભીખ તો મારી વપરાઈ જાય. પણ મારા બાપ મુરવાની દેવીની અમે ભીખ માંગી હોય અને મારા બાપ મુરવાની દેવીએ ભીખ દીધી હોય એ ભીખમાં ખામી પડે ખરી? ખામી ન પડે. એ વાત છે. તારી માયા છો મારી સાથે. બાપ તારા દીધેલા ફૂલડા, તારી દીધેલી માયા. હા વળી તારી વસ્તી ત્યાં દીકરાનું દાન દીધું હોય આ જોઈએ સાંભળજે વાત. તારા દીધેલા દાન હોય, તારી વસ્તી તારા પાસે ભીખ માંગી તે દાન દીધા હોય ને. નબળો નિહાળો રોવડાવ દીધી હો, આહુડા પડાવ દીધી હો.
મારી આહુણા પડાવતી હતી તે બોલી માંડી મારી નાગલાની વસ્તી રોવે ને અને મારી નાગલાની વસ્તીના આહુણાનો હિસાબ ન દઉં ને તો જગતની માલિકા મારા બાપ મોરવાની દેવી ને મારા બાપ કડવેની દેવી એક એક કુકડું લઈ શકલું મારો બાંધે ને બસલાને ક્યાંય જવાનું ઠેકાણું નથી અને જવાનું ક્યાંય ઠેકાણું નથી તે બોલી માંડી છે એક દિને સમય મારી રણના રોજડા થઈને ફરતા હતા ને તેથી તે કીધું છે ને મારા ભૂખતા સાનો થઈ જા હંમેશા સાનો રહી જા હાલ મારી મારની જગત માંથી આવતો ને હાલ મારી આહુણા તેલ વિકાસ બહાર પેઠારું થઈને મળી બજારે બજારે ભમેશ હે રાજકોટની બજારની મલીપા
ભરાતા નથી મારી પેટ ભરાતું નથી ને જોઈએ હો હા તારી કે મારી કાઈ વાત કરી દીધી મારી એને આહુણા તે મારી લૂંટી જાય મારી કઈ ખામી નથી રહેવા દીધી એક ખામી છે મારા ટાઈમ આવે એટલે ખામી મારી માંગવી જ થાય તારી પાસે મારા ખામી છે ને માંગવી છે નથી અમારી 360 તારી બોલીનો પાક હા મળી અને બોલે એને હવાર લગી હાથ ડોકમાં જ નીકળવા ન જોઈએ આ ભૂવો તો બેહી જાય લે એ બેઠા બેઠા ને ધૂણ હોય ઊભું હાલો ચાલુ થઈ જાવ આમાં ઉછોરીઓ ભૂવો છે કે નિશોરીઓ ઉભા તો આ ઉછોરીઓ ભૂવો છે ને મારા બેટા ટકા તો જોવો પડે ને દાદા જેવા ઓ તમે ઉભા તો છે તમારે ધૂણું છે ને તારે ધૂણું છે ને તમે વસમાં એને બોલો માં તમે ઉભા છે આમ જો બેટા બે ને ધૂણું છે ને એમ ઓલા નાનકડા ને એમ નામ છે આ છોકરા કદાચ ધૂણે હે ભાઈ આ છોકરા ધૂણે તો આ ધર્મ પાણા બોલાવે એ વાત ન ગણાય આ છોકરા કદાચ ધૂણે 4 વાગે મામા હાલે તમે થોડીક નિયાર રાખો નાગજી બાપા હતા ને એને એવડી જિંદગી જીવા
ત્યાં સુધી મઠની માલિપા જઈ મઠની માલિપા જઈને ભૂપતભાઈ હુઆ આમ જો કોઈ દી સંદર્ભનો શેડો જાયલો નહીં. આ બીજા એના વાહે પડી ગયા છે ને એમાં ગભરાઈ ગયા છે. ઓલો આમ બોલા છે એને બોલાવવામાં થોડીક વાર તમે થોડીક વાર બોલાવો. ધૂળ છે તમે બોલાવો મત ખરા. એને કોઈ તમે એને બતાવો થોડીક વાર બતાવો. મારા રાખના રતન મારા રાખના રતન મારા બાપા મુરવાની મારી લાગ્યાના લાગણી લેનાર હે મારી પારગરી. આમ જો બાપ ખમા ખમા હો આમ ખમા 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 હા